અમારા ઘરની લાઈક છે કેટલા ગુલાબ છે તે ગણીને કોમેન્ટમાં કરી દેજો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા? આજે અમે જઈશે શોપિંગમાં આજડા અને અરડીમાં જવાના છે. શોપિંગમાં જઈશ તો ત્યાંથી આપણે વિડીયો ઉતારીને બતાવ્યું કે ત્યાં હું લેવાના છે. આજે સીબડી કઢાઈ આ અમારા ઘરેથી જે અમે બહારનો રોડ છે મેઇન રોડ પર ત્યાંનું વ્યૂ છે. બહુ ફાઇન દેખાતું છે અને ત્યાંથી આખું લેસ્ટર પણ દેખાય છે કેમ કે એકદમ ઢોરા પર છે. આ છે સામેના ઘર છે. ફોનમાં ક્લિયર રીતે આવે આમ આવે ને તો ચાલો આજનામાંથી શોપિંગ કરીને બારે હવે નીકળી ગયા છે. તો બધો સામાન અંદર ગાડીમાં મૂકી લઈએ. તિયાનશીના પપ્પા સામાન મૂકી લેતા છે. બધું આપણે બેઠી ગયા, થાકી ગયા છે. તિયાનશી બહુ થાકી ગઈ છે. 3 કલાક 3.5 કલાક સ્કૂલથી આવી પછી એને ઊંઘ લાગવા લાગી. હવે નીંદર આવીશ તમને? ઓ હા પડે નીંદર. તો એને પણ શોપિંગમાંથી કંઈ ખાવા માટે લીધું છે તો એને હમણાં જ ખાવું છે. તો આ છે યોગર્ટ સ્ટ્રોબેરી પીચ એન્ડ એપ્રિકોટ વાળું છે ફ્રૂટનું. તો એને હમણાં જ ખાવું છે પણ સ્પૂન વગર ખવાય નહીં એટલે ના પાડી છે ઘેરે જઈને ખાવાનું. તો આ છે દિયાનજીનું ફેવરેટ. અને બીજું શું આપણે શોપિંગ કરીને લાવ્યા છે તે ઘેરે જઈને આપણે બતાવીશું. બધું ફ્રૂટ દૂધ ને મેં બી મારા માટે કંઈ બહુ મોંઘામાં મોંઘી ચીજ લીધેલી છે તો ઘેરે જઈને બતાવશું શું લાવ્યા છે. તો આ વિડીયો જોજો તમે, કેવો લાગ્યો તે કોમેન્ટ લાઈક. ચલો તો આપણે ઘેરે આવી ગયા શોપિંગમાંથી. હવે આજે વેધર બી બહુ સારું છે, તડકો છે. સવારના ઠંડી હોય ને પછી બપોર પડશે થોડો તડકો પડે. તો ચાલો ઘરે આવી ગયા. હવે ચાવી લો. તો આપણે ડબલ ડોરનું ઘર છે. એક બારે ડોર ખુલે છે ને એક અંદરમાં ડોર ખુલે છે. તો ચાલો ઘરમાં પહોંચી એવા છે. આ છે ઘર. આપણા 4 કેન દૂધ આવી ગયા અને એમાં દિયાનશીને તમને બતાવ્યું હતું તે ખાવા માટે તે પણ લઈ આવ્યા છે. તો બધાને ફ્રીઝરમાં રાખી દઈશું અને જે પહેલાંનું એક ભરેલું છે તેને બારે રાખી દઈશું અને બાકીનું જે નવા દૂધ લાવ્યા છે તેને ઉપરથી રાખી દઈશું, નકર ડેટ પછી ઉપર નીચે થઈ જાય. તો આપણું આ દૂધ મુકાઈ ગયું છે અને સાથે આ બધું અહીંયા જ રાખી દઈએ જગ્યા થોડી. તો આપણું આજનું આટલું શોપિંગ આવી જશે. એમાં ફૂલકોબી છે, કેબીજ છે, તે મને તેનું શાક બહુ ગમે છે. મેં એકલું ફૂલકોબીનું શાક બનાવ્યું. એકલા મશરૂમ બી બહુ ફાઇન થતા હોય છે. તો મશરૂમ, પાસ્તા અને હેન્ડ વોશ માટે લિક્વિડ, ગ્રેપ્સ ને બધું ફ્રૂટ પણ લાવી મૂક્યું છે. ભગવાનને ફ્રૂટ ધરી દીધું છે અને આપણા માટે આ બેગ બી મને બહુ ફાઇન ગમ્યું તો મેં લીધું છે. બહાર કંઈ જવાના હોય તો બેગ બહુ ફાઇન કામ આવે છે. એનાનું કાપડ બી એટલું ફાઇન સોફ્ટ છે, હાથમાંથી સ્લીપ થઈશ લાઈક સિલ્ક મટીરિયલ જેવું હોય તેવું છે. ટાઈગર જેવી ડિઝાઇન છે અને દેખાવામાં ફાઇન લાગે છે. આ બેગ છે, બહુ ફાઇન છે. મને તો બહુ ગમ્યું. તમને કેવું લાગે તે કહેજો. અને તેનું કાપડ બી બહુ સોફ્ટ છે.
અને આપણે કંઈ બહાર જવાનું હોય તો કામ લાગે, બધી વસ્તુમાં રહી જાય. તો થેન્ક યુ.